હાલે એટલે આ તમારો જીગરજાન ભાઈબંધ નો ફોન આવ્યો. હા બોલ બોલ ભેરવો. હાઉ મોજે દરિયા છે અમારા અહીં કાંઈ ઘટતું નથી. ના 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 હમણાં હું આવવાનું નથી. હે એટલે બેઠો ભલે ઊની થઈ ગઈ પણ આ હે ને કાકા ખાઈ પીને જલસા જ છે ને આ બનાવી એવો હે ને કાકા સેવામાં તો કઈ પાસો પડતો જ નથી. સમજો પાણી મંગાવે ને તો દૂધ લઈને આવે હથેળીમાં રાખે હથેળીમાં. કાકા ભગવાન જાણે મારથી કઈ બી ગયો છે આ સેવા આટલી બધી કેમ કરે છે ઈ કઈ ખબજાતું નથી. મારો દીકરો આમાં અટાકના પટાકના આમ મોલું મંગાવું તો ઓલું લઈને આવે. અને માવાનું તો ઢગલો કરી નાખ હોય. કાકા તમે હોત તો સારું હતું. 5 માવો મારો ઓછા થાત. હા ઈ સોયણા પહેરીને આટા મારતું હોય. હા હવ મોજ 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 કાંઈ નહીં લા જો ને ખાઈ પીને તળીજીનો મહિનો છે અને બનેવી સારો હાથમાં આવ્યો છે ને કઈ ઘટવા જ નથી તો. ના 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 હું હમણાં હે ને 15 દી રહેવાની ગણતરી છે. હા હારું હારું હાલ પછી ફોન કરું હમણાં થોડું કામ છે. એ હારું હજી 15 દી રોકાવું છે બનેવી હારું હો એમ રોકાવાની ગણતરી છે હજી 15 દી. હમણાં મેં કીધું હવે કઈક જવાની તૈયારી હશે તારે. હે એટલે ક્યાં ઉપર જવાની તૈયારી ઉપર નહીં જવાની તૈયારી એટલે એનું મીનિંગ શું થાય? ઘરે જવાનું. મેં કીધું હવે લાલો જાહે કીધું ઘરે. ના ના બનેવી હમણાં હે ને હા 10 દી રોકાવું છે 10 દી રોકાવું છે. એવું છે સારું આ વાતાવરણ સારું છે. હા આનું અમારે હવામાન ને બધું સારું રહ્યું હા એટલે રોકાવાય એમાં ના નહીં. સમજાવો તમે પાસે ઘર સાંભળતું નથી તને? ના એમ તો સાંભળે છે તમે 15 દી રોકાઈને પછી જાવ એમ. બહુ હારા બા હારાન બનાવીને ચોટી ગયા વાતો હારું ભળેસ દેન હો. હા બે જો સુખ દુઃખ ની વાતો કરી છે બે. શું સુખ દુઃખ ની હોય તમને હોય ને દુઃખ પડી ગયા છે. ઓ નો લે મારા ભાઈ નું હાઈમ છે હાલો તમને છે ને દુઃખ છે. અરે સુખ દુઃખ ની વાતો કરી છે એમ કહું છું. દુઃખ તો અમારે બે મત કોઈને નથી. હા એમ મારે એકને જ છે. શેનું દુઃખ છે એટલે હું હેરાન કરું છું એમ. એ બનેવી કેમ આવું બોલીને મારે એકને દુઃખ છે? એટલે આ વાડીના કામ ને આ બધા હોય ને એમ. હા એમ તમારે તો બેન ભાઈ ને ખાઈ પીને પડ્યું રહેવું છે ને. હે જો જો એટલે આ ઊંડાણમાં કામ બોલે? હા એ આવું બોલશે ડાકમાંથી. આપણે બે ગમતા જ નથી સમજાતું. હાલ બિસ્તરા પોટલા ભલ્લા કે આ નથી રહેવું આ ખોટી આ પેટમાં બળતરાયું કરે. હા એ ભાઈ તું ક્યાં જાવ? એટલે એટલે ભાઈ મેં એને એમ કીધું કે તારે જવાનું કે દી હવે કીધું. કેમ કઈ વાંધો છે અહીંયા રહે હે તો આ કહેવાનું આવે બનેવી નો જ આવે ને. હે અરે હું નથી. અપાર્યો 15 દી રોકાવાનો હો ને હજી 15 દી રોકા મહિનો એક રોકા હજી. હા અરે રોકાવાની ના નથી એનું ઘર જ છે હા બરાબર. હું કઈ ના નથી પાડતો પણ એમાં એવું તાર બાપાનો ફોન આવ્યો તો એ કે લાલાને મોકલી દ્યો ઘરે. કેના મારે? હા. ના ના હા. મારામાં હે મારા ફોન એને શું કાંટા લાગતા હતા મારા ફોન કરતા? પણ તારા ફોન નો લાગ્યો એટલે તારે ભાઈ બનારે ફોન ચાલુ હોય ના ના આ બાપાનો ફોન આવ્યો તો કે લાલાને મોકલી દે છે. મેં કા વાંધો ને હજી મેં 15 દી રોકા હે એમ. એમ કીધું? હા બાપાએ કીધું તે તું. વાત કરી હતી? હા રાની ઉપર મને સેજ ભરોસો નથી હો. ના મેં વાત કરી હતી મેં કીધું હમણાં ખીયર આવે ને હા. પછી પૂરી થઈ જાય પછી મોકલી દઈશું મેં કીધું રોકા. હા ઈ મારામાં ફોન કર્યો તો મેં વાત કરી પછી આનામાં ફોન કર્યો. બરોબર. હા તો જવાનું નથી કા? ના 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 હમણાં નથી અરે ફોન આવ્યો તાર બાપાને કે કામ હશે એલા. એટલે ઈ તો અમથો ફોન કરે આમ તો નહીં કામ હતું ખોટું કહું. પણ આને રોકાવું હોય તમે શું હોય જબરજસ્તી થી પણ કયો? રોકાય વાંધો નથી પણ તાર બાપા અમુક ખારા થતા. કાઈ વાંધો ને તું રોકા. માથી તો પેટમાં કઈક દુખતું તો લાગે. અરે. કાંટા ક્યાં લાગ્યું છે કે? તો તું તાર બાપા વાત કરી લેજે શું કામ હે. આ ઈ તો હું વાત કરી લઈશ. હા એમ. કાઈ વાંધો ને તું રોકા ખાવા પીવાનું જે ખાવું પીવું હોય ને મગાવી લેજે તાર બનાવીને કહેજે લઈ આવી દે હે હા અને તું અહીંયા ટેસડા કર. અને હું શું કહું ખાવા પીવામાં તે સારું કર્યું યાદ ચડાયું. હે હા ઓલા લાડવા ક્યાં આવે ઓલા? ઓલા તને ખસખસ ના બહુ ભાવે છે હા લાડવા. ખસખસ ના જો ઈ હા તને આવડે? મને આવડતા નથી હો. તો તાર નકર બનાવીને કઈ લઈ આવી દે હે ગામમાંથી. હા બનેવી હા ઓલા ખસખસ ના લાડુ આવે ને હા ઈ હે ને તમારે 2 કિલો લઈ આવવો પડશે. 2 કિલો ને ભાઈ 5 કિલો મગાવી લે ઘરે લેતો જઈજે. હા હા નહીં હા. સાચી વાત. 10 કિલો લેતા હું તો બધે આખું કુટુંબ તારું ખાય. હે મને? વધારે હારું. તો હારો બોલો તમે બોલો ખરેખર સમજદાર છો હો જો બનેવી. તારા બનાવી આવા મળે. વાહ બનેવી વાહ તમારું હાલી ગયું. પછી ખસખસ ના લાડવા ખાઈને પછી અહીંથી નીકળી જાયસ કે રોકાવાનું?
ના ના એ મીઠા લાગશે ને હા? બીજા 5 કિલો મંગાવી લઈશું. અહીંયા ખૂટે એમ મંગાવ. તમે જાવ હું કામ કરો અહીંયા આવે એટલે એમ કે કેદી જઈશ કાંઈ કાંઈ તમને વાંધો પડે છે અહીં રોકાય છે તો મારો એક ને એક ભાઈ છે ભાઈ ઈ તારો એક ને એક ભાઈ છે પણ આ તારા બાપાનો ફોન આવ્યો ને એની મને ઉપાધિ આવ્યું જો છે નહીં તે. જાય ને તો તારા બાપા મને ખારે થાય તમે આવવા નથી દેતા એમ કહું છું ના ના ઈ તો વાત કરી લેશું. હા બસ કર લેજો એવું છે. હા જાવ અત્યારે જલ્દી હળી કાઢો દુકાને જાવ લઈ આવો મારા ભાઈ હાટુ 5 કિલો હા એટલા મંગાવી એટલે ભાઈ જળશે ને એટલે હું લઈ આવીશ અત્યારે 2 કિલો નું રાખ બસ ઘરે જાય ને ત્યારે 5 કિલો બીજા એ લેજો. 5 કિલો 2 કિલો ઈ બધું સાઈડમાં મેલો મને જેટલા દુકાને મળશે ને એટલા હું અત્યારે લઈ આવીશ તું ખાઈ જાજે બરાબર પછી ઘટશે ને તો હું લઈ આવીશ બીજા કાંઈ વાંધો નહીં બનાવી હા અને જલેબી લેતા આવજો. હા એટલે ભાઈ અહીંયા નથી જડતી જલેબી હે ઈ નથી જડતી નથી મળતી ના મળે હે કા નથી મળતી એ અત્યારે ન હોય એ હવારે હોય એવું હોય હા પૈસા કાઢવો પડે એમ કઈ ના તો નથી કેતા ને બનાવી. એવું જ કઈ એ કરી ભાઈ હું ખસખસના લાડવા લેતો આ આવું તો હો. લેક્ચર હા. કરવામાં જાવ લપ કરો બેઠા બેઠા આમ પગ ઉપર પગ ચડાવી ખબર જ નથી પડતી એને હેન તાર તું મંગાવેસ ને એને જરાય નથી ગમતું ઈ તો મને ખબર. તારે હેન માંડી પાક ને એવું મંગાવી લેવું સૈડી આ કાઢો સાય હારું જ કામ મજા હારું કર્યું આ બાજુ આવતા રહ્યા આપણે આ વારું હારું હું શું કહું બેન હા બોલ આ મારો બનાવી કેમ નો આવ્યો હજી લગી? આવતા આવી છે દુકાન ગળદી આવી છે એટલે એવું હે અને ઈ ઢોર જેવા છે સમજે જ નહીં આવામાં ચાય કરીને એમ કરતા આવી છે છે હાવ બુંધા જેવું પાછું. ઈ અને હું શું કહું હા હવે હે ને આ ખસખસના લાડવા ખાઈ હા અને હું પછી હે ને ઘરે જાઉં. બાપાનો ફોન આવ્યો હતો ને હા આવ્યો તો એટલે હું હે ને થોડોક આટો મારી આવું. હા કાઈ વાંધો નહીં તું પણ હે ને તાર બને એવી આવે ને તો ગાડી તો લઈ આવ્યો નથી ના ગાડી નથી આવ્યો જો ભૂલી ગયો. કાઈ વાંધો નહીં તાર બને એવી આવે ને તો બસમાં તને બેહાડી દે અને ઠેઠ સુધી નકર જાવું હોય ને તો ઠેઠ સુધી મૂકી જાય છે તને. ના ના બસ સ્ટેન્ડ સુધી મેલી જાય ને હા હા મૂકી જાય છે. હવે અહીંયાથી તો હું વયો જાય એકલો. હા વાંધો નહીં આ તો થોડો રાહ જોઈ બીજું શું સમજો એ હું આડો પડું છું હા અને ઈ આવે ને હા. એટલે મને જગાડતું. આ કાઈ વાંધો ભઈ જા લે મને હે ખાઈ ને આ રાતે ઓલો ફોનમાં જોયું હતું ને હા હા એટલે મને થોડોક અરે ભઈ જા એ ભગવાન ભઈ જા જગાડજે હો. એ હા જગાડી ભઈ જા મારા હાડાને ખસખસના લાડવા બહુ ભાવે છે કા દીકરા મારા આ ખસખસના લાડવા ખાઈને વેતીનો થઈ જાસ કે નહીં તારા ખસખસના લાડવા તો હું હરા કાઢું જો અને હે ને સારા જ લાડવા દેવા છે. દીકરા મારા આમાં લેવો ઝાડાની દવા દીકરા મારા હળિયા પટ્ટી નો કરાવું તારો બનેવી મટી જાવ દાઈતમાં તો તું બહુ જ છો મને ખા હવે તું લાડવા કેવો કુંભકરણ જેવો પડ્યો છે હારે નીંદરું આવે પરબારું રહ્યું ને બધું ખાવા પીવાનું બધું તાજો માજો એવો થયો છે એમ થાય એક ફૂતો ઘૂસતા ભેગો આઈને ગોટો વારી દો અને બેનનું મોઢું આડું આવે ને કે તને તો હું પોગી વરવું એમ છું આકોડા ઠઈડે લાલા એ લાલા ઉભો થા આવજે બનાવી. હા વાહ ભાઈ વાહ. આવતો રે અહીંયા જો આ ખસખસના લાડવા લઈ આવો તારા હાટુ ખસખસના લાડુ આવી ગયા. અહીંયા આવતો રે ભારે નિંદર આવે તને એલા બનાવી નીંદર સડી ગઈ તેમ એવું છે હા હાલે ખા ખસખસના લાડવા તું તારે આમ જો વાહ બનેવી વાહ તમારી કઈ વાત અલગ છે હો. એમ ને અરે તમારો પ્રેમ એટલે અતિ પ્રેમ છે તમારો ઓ પણ. કાંઈ ઘટે જ નહીં મેં તને કોઈ દી કાંઈ ઘટવા દીધું છે હા આ બનેવી લાડવા માઈગા આવી ગયા ને હા. મન ખાયો ગા ફટોફટ ખાવા પણ મડેવી હા ખરેખર તમે હે ને હા આટલો મારી ઉપર પ્રેમ દર્શાવ્યો હે ને હા આજ તો મને એવું થાય ને મનમાંથી આજ મારા બનેવી પેલા ખાવા જોઈએ એમ ગયા. એવું નથી મારે થોડીક લાડવાની બાધા છે તું એકાદો લાડવો જ ખાયલા ના ના બનેવી પેલા તમે ખાવ ને પછી જ હું ખાવ એમ ગયા. અરે વાત સાંભળ હું તારા હાટું લાડવા લઈ આવ્યો તું એકાદો જ લાડવો ખા બનેવી મારી વાત તમે સાંભળો જુઓ તમે આટલો બધો પ્રેમ કેટલું કેટલું હાલીને ગયા હા બરોબર હા. લઈને આવીએ ગયા હા અને આટલા જ કાં લે 4 જ લઈ આવ્યો તમે. અરે એમ તો હું કોથરી આખી આવડી જબર આખી લઈ આવ્યો છું પણ તારાથી જેટલા ખૂટે ને હા એટલા હું વાઇટ કામ લઈ આવ્યો છું હા બીજા પછી અંદર મિલે એમ ને. અંદર મેલા એટલે વાહ તું બનેવી વાહ. હા તું મન લાડવા ખાવા મન ના જો ભાઈ. આના હાટું લઈ આવ્યો હા લાડવા. લઈ પણ 4 જ કામ દીધા પણ એને આ ખૂટી જાય ને એટલે બીજા આપીશું તને બનેવી
હા. જો આ કેટલો પ્રેમ તમે દર્શાવ્યો બરોબર એટલે હે ને પેલા આ લાડવા તમારે ખાવાના થાય બરોબર જોજે કેટલું પછી રાખે છે સમજો, તમારું. પછી બીજા જે ઓલા કોથળી પડ્યા ને હા. એ બધા હું પછી ખાવ હા. આ લાડવા બધા તમારે ખાવાના થાય અરે એવું નથી લાલા, તારા હાટું લઈ આવ્યું છું, હું પ્રેમથી લઈ આવ્યું છું. આ લાડવા આને કે ઈ ખાવા માંડે. પણ તમે શું કામે આટલી ધડ કરો? મારો ભાઈ બિચારો કે હે કે તમે ખાઓ, તમારું કેટલું સારું ઈચ્છે છે. કેમ તમે ધડ કરો? તું પેલા ખા લાડવા. મને એમ હતું ને કે આ લાડવો હું જ ખાવાનો હતો હા. પણ મને આમ થોડુંક આમની ઉપર પ્રેમ આવ્યો હા જોજે. કેટલો ગર્વ થયો મને સમજ્યા? હા તને એલા કોઈ દી નહીં ને આજે જ કેમ પ્રેમ ઉભરાણો? એનું કારણ એવું છે લાડવા લઈ બને આવ્યા. લાડવા ખસખસના લઈ આવ્યા. હા સમજી ગયા વાત ને ના ના લાલા સમજો, હા. અલે તું લાડવા મન ખાવા ના ના બનાવી પેલા મારી વાત તમારે સાંભળ. લાડવા પણ તમે ખા મને પણ. મારી હાલો, વાત ખવડાવો, સમજો એ ખવડાવો. હા યાર હજી બીજો દે, બીજો દે. દઉં દઉં ઓલો ઉતારવો જ દે ઘોઘરામાં વાહ બનાવી વાહ જો મારો ભાઈ કેટલો પ્રેમ કરે છે તમને. હા, બનાવી. હમ. આ પ્રેમની વાતો આ છે હા, સમજ્યા? તો? જો બનાવી જો ના, ના હા બનાવી આ એમ થોડું હાલે ના હવે ને ના લે, બનાવી લે, લે. મારા પ્રેમનું માન નો રહ્યું ના, કાબેન ના, ખવડાવો. આજે ખબર પડે. ખવડાય, ખવડાય. હા. દાબો હા. વાહ બનાવી વાહ હાલે તું ખવડાવી દે હાશ. આહ. બનાવી હા ખાવા આવે લાડવા ના બસ આટલા ઘણા હો ભાઈ. બે ખાવ ને બે ના 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 જો છે મારા ભાઈનું તમે માન રાખ્યું હો. હા તાર ભાઈનું મહેમાન રાખ્યું હો, તો પછી બહુ કેવા- રાખ્યું. હા હા. રાખવું જ પડે ને તો પછી જોજે કેવા હારા સાર બનેવી. એ. હા શું થયું? હું યાર આવું હો જરાક હમણાં થોડું કામ છે. લાડવા ખાધા ને એટલે પેટમાં દુખતું હોય છે. ગડબડ થઈ ગઈ લાગે કોણ જાણે? મને એવું જ લાગે બેના બનાવી ક્યાં ગયો હજી તક દેખાણો નહીં કોણ જાણે હળી કાઢીને વયા ગયા. ક્યાં કોણ જાણે વયા ગયા એટલી વારમાં. વસંતાનું પેટમાં દુખવા માંડ્યું કેમ એમ એ તે બિચારાને લાડવા ખસખસ ના ખરે ને એને હત્તા નથી. એવું હે હા હા મને એવું જ લાગે એમ જ હડી મારી ગયા નહીં હા બિચારાને જો. આ લે બનાવી કેમ પરસેવો વરી ગયો હે આ પરસેવો કાં વરી ગયો તમને ના ના પરસેવ કાઈ નથી વૈરો. હડી મારી ગયા તાતી એ આ થોડું ગરમી જેવું છે ને એટલે. હા છે. હા શિયાળામાં ગરમી જેવું છે. મને થાય શિયાળે ગરમી થાય સમજી ગયા. એવું હે હા નકર તો મને કઈ વાંધો જ નથી. લે, વળી હું ગડબડ ગોટા બોલ બોલ કરો. મને એક કામ યાદ આવી ગયું હમણાં વોક. એ બનાવી લે આ હળિયાળી કેમ કરે છે લે? મારો બાપ જાણે કેમ આમ કરે હે આ લાડવા ખાઈ એને ખસખસ થતું નથી ને હવે આ તે ખવડાવ્યા એને અને પેટમાં હે ને દુખતું હોય મેં તો છે. કાંઈ ખોટું થોડું કર્યું છે મેં તો આમ પ્રેમ ભાવથી ખવડાયા હે બાપા. હે કા કોઈ ગુજરી ગયું છે? ના રે ના. તો માથે ફાર્યું રાખીને આવ્યા છો? ઓહો ઈ તો ખાલી અમથું રાખ્યું તું. કેમ આમ આ પરસ્યો વરે છે ને આ ભાગી કરો છો? ખાલી અમથું. આ વાં ઓલું ભેંસ ઉટી ગઈ તી સમજ્યા, છે તે બાંધવા ગયો તો હું લાલા. એવું હતું હા ઘણી ભેં હમણાં ઘણી ખીલો બહુ ઉપાડે છે. વાહે નથી થઈ ને? હે? બે વાહે નથી થઈ ના ને? ના વાયા કાઈ ભેં નથી થઈ. છે એ તો મેં બાંધી દીધી લાલા. એમ ને હા તો સારું કહી ગયો છે ખારું લ્યો. બીજું ઓલું આપણે માં એ પછી બધુંય રી શું થયું? પાણીની મોટર લગભગ ચાલુ રહી ગઈ છે. અને આ કામ કરે છે? આ તો જાવું પડશે લાલા. આ કેમ હળિયાળી કરે છે? બેન હા આ બનેવી ઘડીક થઈને હળિયાપટ્ટી કરે છે હા મને નક્કી લાગે દાળમાં કાંઈ કારું લાગે તું અહીં બે હું જોઈ આવું હા જા તો જોયા તો શું કરે છે ઈ હળી કરે. ફોન અહીં મેલું હો હા તું જા પેલા. હા 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 બનેવી એ ખંભે સોયણો લઈને ક્યાં ફરે છે એ નાક્ષરા વગરના લા સોયણો તો પેર ખંભે લઈને ક્યાં ફરે છે અરે નક્કી આને ઝાડા થઈ ગયા લાગે એ બેન હા બોલ. ઊભી થા તો હાલતો કા? અરે ઓલો
આ બનેવી રહ્યો ને એ આબરૂની પથારી ફેરવા બેઠો તારો ડો. ના શું થયું અરે સોયણો ખંભે લઈને ફરે છે સોયણો. હોય નહીં સાચું કહું. એમ હા તું હાલ જલ્દી. આઈ આઈ જોવા જાવ જઈશ આ ખસખસના લાડવા ખાઈને ક્યાં કે ને ભગવાન ખસખસના લાડવા મારા હાડાને ખવડાવવાના હતા. મેં કીધું ઝાડાની દવા નાખી દઉં ને તો અહીંથી વેતીનો થઈ જાય, પણ એના બેને અને એના ભાઈએ થઈને મને લાડવા ખવડાવી દીધા. બનેવી તમે લાડવા જઈ નહોતા ખાતા ને ત્યાં જ મને તમારી ઉપર શંકા પડ્યો તો, પણ હે ને જેવું તમે કરો ને એવું જ તમારે ભોગવવું પડ્યું. અને આઈના કર્યા છે ને અહીંયા જ ભોગવવા પડે. હા સાચી વાત છે લાલા, તમારા બેન ભાઈના ડાયલોગ પતી ગયા હોય ને તો હું પાછો જાતો આવું. વળી પાછી ખસખસની વીંટવી પડે. જય માતાજી મિત્રો. મહાદેવ મિત્રો જય દ્વારકાધીશ મિત્રો. મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.